અમિત શાહ રાજીનામું આપે તેવી માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના એસડીએમને આવેદનપત્ર પાઠવાયું હતું। રાજ્યસભામાં દેશના ગૃહમંત્રી બંધારણ વિશે સંબોધન કરતા બોલ્યા કે આજકાલ આંબેડકર એક ફેશન થઈ ગયા છે। એના કરતા ભગવાનનું નામ લે તો સ્વર્ગમાં જવાય એવી અભદ્ર ટિપ્પણી ભારતીય બંધારણના ભારતીય ઘડવૈયા ભારત રત્ન આધુનિક ભારતની રચના કરવામાં જેમનો સિંહ ફાળો હતો એવા બાબા સાહેબ વિશે રાજ્યસભામાં અપમાનજનક ટિપ્પણી કરતા સમગ્ર ભારત દેશમાં આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે કરજણ તાલુકામાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણના પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં મુખ્યત્વે માંગ દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે તેવી કરવામાં આવે છે। આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજરી આપી હતી। અમિત શાહના પુતળાનું દહન કરી ગગનભેદી સૂત્રોચ્ચાર કરી અમિત શાહનો વિરોધ કર્યો હતો। ગુજરાતના તળીપાર હત્યાના ગુનામાં સંડોવાયેલ થયેલા અમિત શાહ અત્યારે હાલમાં કેન્દ્રની અંદર ગૃહમંત્રી છે। તેઓ 17/12/2024ના રોજ રાજ્યસભામાં મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એમણે જાહેર કર્યું હતું કે બાબા સાહેબ આંબેડકરનું નામ લેવું એના કરતાં ભગવાનનું નામ લેવું તો સ્વર્ગની અંદર બીજો જન્મ સ્વર્ગમાં આવે એવી સંસદની અંદર બંધારણ પર સંબોધન કરતા અમિત શાહે જે ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખોડી નાખીએ છીએ અને અમિત શાહને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને સંસદ સભ્યોની ખરીદ વેચાણ સંઘ જો બંધ થયું હોય તો એકવાર બાબા સાહેબને વાંચી લે કે બાબા સાહેબ ભારત દેશ માટે હસ્તિકોણ હતા। વિશ્વની અંદર તમામ દેશોની અંદર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। બાબા સાહેબે આ દેશની મહિલાઓ માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમામ લોકો માટે બાબા સાહેબે ભારત દેશને અમૂલ્ય બંધારણની ગિફ્ટ આપી છે। ત્યારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત શાહે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખોડી નાખીએ છીએ અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે, રાજીનામું આપે નહીં, સ્વીકારે નહીં તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય ભીમ, જય સંવિધાન।